જલારામમાં સંત શિરોમણી જલારામ બાપાની 126મી જન્મ જયંતિ ઉજવાઈ હતી। ધારી તાલુકાના જલારામમાં રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની આસ્થાભેર ઉજવણી કરાઈ છે। સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સહકાર આપી આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। આ જન્મ જયંતિ નિમિત્તે જલારામની મુખ્ય બજારોમાં તેમજ દાન મહારાજની જગ્યાએ જલારામ બાપાની શોભાયાત્રા ફરી હતી, ત્યારે રઘુવંશી સમાજ મન મૂકીને ઝૂમી રહ્યા છે। ત્યારબાદ જલારામના લોહાણા સમાજની વાડી ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે પૂજ્ય મૂળી માની જગ્યા ખાતે ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ભાવિ ભક્તોએ ભજન ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે। આ તકે ખાસ ઉપસ્થિત દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલ્કુ બાપુ તેમજ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા, ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુર બાપુ તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, જલાલા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી। આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પ્રસંગે અમો દર વખતની જેમ મૂળીમાની જગ્યા, જલારામ બાપાની જગ્યા એથી અમે પ્રોસેસન કાઢીએ છીએ। દાન બાપુની જગ્યામાં થઈ અને મેઇન બજાર થઈ, શાક માર્કેટ થઈ, ગઢિયા શેરીમાં થઈ અને લોહાણા મહાજનવાડીમાં પ્રોસેસન આવશે। અમારા વર્ષોના નિયમ મુજબ પરમ પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ શ્રી વલ્કુ બાપુ અમને 8:30 વાગ્યે આશીર્વચન દેવા માટે આવેલા અને વર્ષોથી આવે છે અને પરંપરા મુજબ બાપુએ આશીર્વાદ આપ્યા અમને। જલારામ બાપાના આશીર્વાદ, દાન મહારાજના આશીર્વાદ, ગાયત્રી માના આશીર્વાદ અને ભીમનાથ મહાદેવના આશીર્વાદ બધા સંતો ત્યાં હાજર હતા। એની હાજરીમાં અમને સંતોએ લોહાણા મહાજન અને ચલાલા સર્વે જ્ઞાતિ સુખીમય થાય એવા આશીર્વચન આપ્યા છે। દર વખતની જેમ અમે આજે બપોરે સમૂહ ભોજન ગામના અગ્રણીઓ અને બપોરે 1 થી 3 પ્રસાદ લેવાના છીએ। સાંજે બહેનોનો સત્સંગ છે મૂળીમાની જગ્યામાં, એ દર વખત જેમ। પછી મહાઆરતી 7 વાગે અને 7:30 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદ લોહાણા મહાજનવાડીમાં રહે છે। આ અમારો નિત્યક્રમ છે અને બાપા અમને શક્તિ આપે કે દર વર્ષની જેમ અમે ગોઠવી અમારા પરિવાર બધા સુખી રહે એવી જલારામ બાપાને પ્રાર્થના। જય જલારામ, દાન મહારાજની જય, મૂળી માતા કી જય।